નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કરોડો ખેડૂતો માટે સારા સમાચાર 2022મો હપ્તો ખાતામાં જમા એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમોમાં મોટા ફેરફારો ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન ગામડામાં રહેતા લોકો માટે આવી ખુશખબર સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થશે વાહન ચાલકો માટે ટોલ ટેક્સની સૌથી મોટી જાહેરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય ખેડૂતો ને મળશે 2500 રૂપિયાની સહાય સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમમાં અથવા 13 માર્ચે આવવાની પ્રબળ શક્યતા છે સરકાર 9 થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 જમા કરશે જો કે હજુ સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે જે ખેડૂતોએ કેવાયસી આધાર લિંકિંગ કે બેંક વિગતો અપડેટ નથી કરી તેમને હપ્તો અડકી શકે છે તેથી સૌથી પહેલા ખેડૂત મિત્રોએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે ત્યાં પોતાનું સ્ટેટસ તપાસી લેવું સલાહભર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ એલપીજી ગ્રાહકો માટે બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એલપીજી ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ માટેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સંકટના સમયે કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવાનો છે પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 2 સિલિન્ડર વચ્ચે જે બુકિંગનો ગાળો 21 દિવસનો હતો તેને હવે વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે આનો સીધો અર્થ એ છે કે ગ્રાહકોએ એક સિલિન્ડર લીધા બાદ બીજા સિલિન્ડરના બુકિંગ માટે ઓછામાં ઓછા 24 દિવસનું અંતર રાખવું પડશે નોંધનીય છે કે માત્ર 3 દિવસ પહેલા જ આ ગાળો 15 થી લઈને 21 દિવસનો હતો જે હવે ફરી એકવાર બદલાઈ ગયો હશે સાથે સાથે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયો છે 7 માર્ચથી નવા ભાવ અમલમાં આવ્યા છે દેશમાં ઈંધણની અછત ન હોવાની સરકારની ખાતરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર 2 લાખ સુધીની લોન માફ થશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વર્ષ 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે લોન માફી યોજના હેઠળ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં જે ખેડૂતોએ લોન લીધી છે તેવા ખેડૂતોની લોન માફ થશે જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેને સરકાર તરફથી 50,000 રૂપિયા પણ મળવાપાત્ર રહેશે તો શું ખરેખર મિત્રો જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે તો શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ખુશખબર સામે આવી કારણ કે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ શરૂ કરી દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ-પોશ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરાઈ છે ત્યારે હવે ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવશે ગુજરાતમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈ-રૂપીમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે આ કૂપન સાથે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાન પરથી અનાજ ખરીદવા માટે જ કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર લાગુ થશે નવો નિયમ દેશભરમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મોટો ફેરફાર થવાનો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 2026થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવાની તૈયારીમાં છે અમલ થયેલા નવા નિયમો અંતર્ગત ટોલ ફી ફક્ત ફાસ્ટ ટેગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો માટે વસૂલાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર ફાસ્ટ ટેગનો ઉપયોગ 98%થી વધી રહ્યો છે આ પગલાંનો હેતુ ઈટીસી મજબૂત બનાવવાનો છે રોકડ વ્યવહારો અવસર દરમિયાન લાંબી કતારો અને વિવાદો ઊભા થાય છે જ્યારે ડિજિટલ સિસ્ટમની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધશે હાલમાં માન્ય
ફાસ્ટટેગ વગર પ્રવેશતા વાહન પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવે છે, જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર 1.25 ગણી ફી વધારે લેવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત: દર મહિને 1500 રૂપિયા મળશે. બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે સીએમ મમતા બેનર્જીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. સરકાર 21 થી 40 વર્ષના બેરોજગાર યુવાનો કે જેમણે 10મું પાસ કર્યું છે તેમને દર મહિને 1500 રૂપિયા આપશે. આ તાત્કાલિક અસર લાગુ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર બનાવવાનો છે અને ભૂમિહીન જે ખેડૂતો, જમીન વગરના છે એવા ખેડૂતોને 4000ની નાણાકીય સહાય મળશે. જે રીતે મિત્રો બંગાળના જે મુખ્યમંત્રી આવી જાહેરાત કરી છે કે જે 10 પાસ યુવાનો છે એમને 1500 દર મહિને અને ખેડૂતોને 4000 મળશે. શું મિત્રો ગુજરાતમાં પણ વિદ્યાર્થી અને જે ખેડૂતને જમીન નથી એવા ખેડૂતને 4000ની સહાય મળવી જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઉછાળો. મિત્રો, 3 દિવસમાં ઘટાડા બાદ આજે સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. ઇન્ડિયા બુલેટ્રેન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 81 રૂપિયા વધીને 1,60,000 પાર પહોંચ્યું. ચાંદીમાં પણ 2080 રૂપિયાનો ઉછાળો આવતા તે પ્રતિ કિલો 2.63 લાખ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક અસ્થિરતા અને વધતી માંગને કારણે ચાલુ વર્ષે સોનાના ભાવમાં 26,000 રૂપિયાનો વધારો થયો હોય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સિંગતેલના ભાવમાં થયો છે વધારો. મિડલ ઈસ્ટમાં વધતા તણાવથી ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો શીકાર્યો છે, જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 20 રૂપિયા, કપાસિયા તેલમાં 30 રૂપિયા, પામ તેલમાં સૌથી વધુ 60 રૂપિયાનો વધારો આવ્યો છે. નવા ભાવ મુજબ સિંગતેલ 2860 થી વધીને 2910 રૂપિયા, કપાસિયા તેલ 2360 રૂપિયાથી વધીને 2385 રૂપિયા અને પામ તેલ 2300 થી લઈને 2360 સુધી પહોંચી ગયું છે. આમ મિત્રો, જે મિડલ ઈસ્ટમાં વધતા જે તણાવો છે જેમના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાનું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર: મહિલાઓને મળશે મોટી ભેટ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પંજાબ સરકારે રાજ્યની મહિલાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી માવા ધ્યાન સત્કાર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક પાત્ર મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે. તો કે મિત્રો, પંજાબની સરકારે મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે. મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની જમીન કાર્ડ પણ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેને સશક્ત બનાવવા તેમજ કૃષિ પાકોના ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકે છે. સ્વસ્થ ધરા, ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલું સોઇલ હેલ્થ કાર્ડ SHC યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા. રાશન કાર્ડ ઉપર હવે 2 લાખ રૂપિયાની લોન મળશે. દેશના કરોડો ખેડૂતો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે. જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફતમાં અનાજનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત ને ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખથી વધારીને 10 લાખ સુધી પણ હોઈ શકે છે. આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણી ઓછી હોય છે. આ યોજના કોના માટે છે? તો મિત્રો, આપણે જણાવી દઈએ તો આ યોજના ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં નથી આવી, પરંતુ હરિયાણા સરકારે ખાસ